મહાભારતના યુદ્ધ પછી ધૃતરાષ્ટ્રનું શું થાય છે? એનું મૃત્યુ કેવી રીતે થાય છે? ચાલો જાણીએ. રાજા યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રને બહુ આદર સાથે એના મહેલમાં રાખે છે. ભીમ સિવાયના બધા જ પાંડવો ધૃતરાષ્ટ્રને ખૂબ આદર અને માન સન્માન આપતા હતા. ભીમ ધૃતરાષ્ટ્રને વારંવાર એમના સુપુત્રોને યુદ્ધમાં કેવી રીતે માર્યા એ સંભળાવ્યા કરતો હતો. એક વખત જ્યારે ધૃતરાષ્ટ્ર માંસાહારી ભોજન જમી રહ્યા હતા ત્યારે તેમના દાંતથી માંસની હડ્ડી તૂટવાનો અવાજ આવી રહ્યો હતો. ત્યારે ભીમ એને સંભળાવે છે કે આવો જ અવાજ આવતો હતો જ્યારે મેં તમારા પ્રિય પુત્ર દુર્યોધનના હાડકાં ભાંગ્યા હતા. આ વાત ધૃતરાષ્ટ્ર માટે અસહ્ય બની જાય છે. જેને પોતાનું રાજ્ય ગુમાવી દીધું, તેના પુત્રો, પૌત્રો, જમાઈ બધું જ યુદ્ધમાં ગુમાવી દીધું. એ એક ક્ષત્રિય હતા અને ક્ષત્રિય માટે અપમાન એ મૃત્યુ કરતાં પણ વધારે આઘાતજનક હોય છે. એક દિવસે યુધિષ્ઠિરનું રાજ્ય છોડીને વનમાં જવાનું એટલે કે વાનપ્રસ્થાશ્રમ માટે જવાનું નક્કી કરે છે. એક વ્યક્તિના જીવનમાં 4 આશ્રમ હોય છે. પહેલું બ્રહ્મચર્ય, બીજું ગૃહસ્થાશ્રમ, ત્રીજું વાનપ્રસ્થાશ્રમ અને ચોથું સંન્યાસ. આખરે ત્યાં શાંતિપૂર્વક મૃત્યુ તો પામી શકાય. એની સાથે ગાંધારી, સંજય અને કુંતી પણ વનમાં જાય છે. એક વખત જંગલમાં આગ લાગે છે અને આ આગમાં ગાંધારી, કુંતી અને ધૃતરાષ્ટ્ર ધ્યાન મુદ્રામાં બેસી જાય છે અને આગમાં પ્રાણ ત્યાગી દે છે.